સાંભળો છો રાહુલ, તમે ઓફિસેથી આવતી વખતે શાકભાજી લેતા આવશો? સંગીતાએ ઘરને તાળું મારતા મારતા તેના પતિને કહ્યું. આ સાંભળીને રાહુલ ચોંકી ગયો. તેણે પૂછ્યું, કેમ? તને શું થયું? રોજ તો તું જ શાકભાજી લાવે છે. હા, પણ આજે મને ઘરે આવવામાં જરાક મોડું થશે. મારે મમ્મીના ઘરે જવાનું છે, તેમની તબિયત સારી નથી. સંગીતાએ જવાબ આપ્યો. સંગીતાની વાત સાંભળતા જ રાહુલનો પારો ચડી ગયો. તારે તો રોજ પિયર જવાનું કોઈને કોઈ બહાનું જોઈએ છે. ક્યારેક મમ્મીની તબિયત ખરાબ છે તો ક્યારેક પપ્પાનો મૂડ ખરાબ છે, રાહુલે ચીડાઈને કહ્યું. રાહુલની વાત સાંભળીને સંગીતા રડવા જેવી થઈ ગઈ. પોતાના માતા પિતાનું એકમાત્ર સંતાન હોવાથી સંગીતાએ લગ્ન પહેલાં જ રાહુલને કહી દીધું હતું કે તેણે પોતાના માતા પિતાનું ધ્યાન રાખવાનું છે. ત્યારે તો રાહુલે તેના આ નિર્ણયની પ્રશંસા કરી હતી, પરંતુ હવે જ્યારે પણ તે પિયર જવાનું નામ લે છે ત્યારે રાહુલ આવી જ પ્રતિક્રિયા આપે છે. આમ તો તે ચૂપચાપ રાહુલની વાત સાંભળી લેતી હતી, પણ આજે તેની વાત સંગીતાના મનમાં ખૂંચી ગઈ. તેથી તેણે પણ કડક શબ્દોમાં કહી દીધું, ઠીક છે, જો તમને મારું પિયર જવું નથી ગમતું તો હવે હું પાછી ઘરે જ નહીં આવું, ત્યાં જ રહીશ. રાહુલે સંગીતાની વાતને હળવાશથી લીધી અને તેને બસ સ્ટોપ પર છોડીને ઓફિસ જતો રહ્યો. સંગીતાનો મૂડ પૂરેપૂરો ખરાબ થઈ ગયો હતો. બસ તેની સામે ઊભી રહી તો તે અનિચ્છાએ તેમાં ચડી ગઈ. ઓફિસમાં ફટાફટ બાકી કામ પતાવીને લંચ સમયે તે પિયર જવા માટે નીકળી ગઈ, પરંતુ પોતાના ઘરે જવાને બદલે તે પોતાની બહેનપણી રીતુ પાસે જતી રહી. દરવાજા પર સંગીતાને આવેલી જોતાં જ રીતુ ખુશીથી તેને ભેટી પડી. પછી તેના ઉદાસ ચહેરા તરફ જોઈને રીતુ બોલી, સાચું સાચું કહે, શું થયું તને? રાહુલ સાથે ફરી ઝઘડો થયો છે કે શું? ના યાર, એવી કોઈ વાત નથી, સંગીતાએ નજર ફેરવતા કહ્યું. સારું, તો હવે તું મારાથી વાત છુપાવીશ? રીતુએ નારાજગી બતાવતા કહ્યું. ના યાર, તારાથી શું છુપાવવું? તને તો બધી ખબર છે, સંગીતાએ રીતુનો હાથ પકડતા કહ્યું. સારું, ઠીક છે, તું બેસ, હું હમણાં આવું છું. એમ કહીને રીતુ રસોડામાં જતી રહી. થોડીવાર પછી તે ચા નાસ્તો લઈને બહાર આવી. જ્યારે ચા નાસ્તો કરી લીધો ત્યારે રીતુ બોલી, હવે કહે, શું વાત છે? કેમ આ સુંદર ચહેરા પર 12 વાગ્યા છે? શું કહું યાર, રોજ રોજની કચકચથી કંટાળી ગઈ છું. જ્યારે પણ રાહુલ સાથે મમ્મીના ઘરે જવાની વાત કરું છું ત્યારે તેનો પારો ચડી જાય છે. તું તો જાણે છે કે મમ્મી પપ્પાનું મારા સિવાય બીજું કોઈ નથી. રાહુલને મેં આ વાત પહેલાં જ કહી દીધી હતી કે હું લગ્ન પછી પણ મમ્મી પપ્પાની જવાબદારી આ જ રીતે નિભાવીશ. ત્યારે તો તેમણે હસતા હસતા હા પાડી દીધી હતી, પણ હવે પોતાની જ વાતથી ફરી ગયા છે. સારું, તો આ વાત છે, રાહુલે ફરીથી તારા પિયર જવા પર વાંધો ઉઠાવ્યો, એટલે તારો મૂડ ખરાબ છે. રીતુએ ઊંડો શ્વાસ લેતા કહ્યું. તું ચિંતા ન કર, આપણે આ સમસ્યાનો કોઈ ઉકેલ શોધીએ છીએ. શું ઉકેલ શોધીશ આનો? મને તો કંઈ સમજાતું નથી. એક બાજુ મમ્મી પપ્પા છે તો બીજી બાજુ રાહુલ. હું તો એવી થાકી ગઈ છું, ક્યારેક ક્યારેક તો મન થાય છે કે બધું છોડીને ક્યાંક દૂર ભાગી જાઉં, સંગીતાએ રડમસ અવાજમાં કહ્યું. રીતુ કંઈક વિચારતા બોલી, તું સાચું કહી રહી છે. તું થોડા દિવસો માટે આ બધા ઝમેલાઓથી ક્યાંક દૂર જતી રહે તો? ત્યારે રાહુલને ખબર પડશે કે પત્ની ઘરમાં ન હોય તો કેવું લાગે છે. શું તું મારી વાત સાથે સહેમત છે રીતુ? સંગીતાએ મૂંઝવણ સાથે કહ્યું. નહીં તો શું, હું કોઈ વાત વિચાર્યા વગર થોડી કરું છું, રીતુ બોલી. પણ હું જાઉં ક્યાં યાર? આ પણ એક સમસ્યા છે. ક્યાંય જવાની જરૂર નથી તારે, તું અહીં મારી પાસે જ રહે. આમ પણ વરુણ 1 મહિના માટે અમેરિકા ગયો છે, એટલે હું ઘરમાં એકલી જ છું. આપણે બંને બહેનપણીઓ મળીને કોલેજના દિવસોની યાદો તાજી કરીશું અને ખૂબ મજા કરીશું. ઠીક છે ત્યારે, ચાલ, આ જ બરાબર છે. થોડા દિવસ હું તારી પાસે જ રહું છું, સંગીતાએ રાહતનો શ્વાસ લેતા કહ્યું. હમણાં રાહુલને આ વિશે કંઈ નથી કહેવું, તેને પણ તો ખબર પડે તારી કિંમત. રીતુને પોતાના મનની વાત કહ્યા પછી સંગીતા ઘણું હળવું અનુભવી રહી હતી. રીતુએ સંગીતા પોતાના ઘરે હોવાની વાત તેના માતા પિતા અને સાસુ સસરાને જણાવી દીધી, અને સાથે એ પણ કહ્યું કે તેઓ રાહુલને ન જણાવે કે સંગીતા ક્યાં છે. ઓફિસ જઈને રાહુલ સંગીતા સાથે થયેલા ઝઘડાની વાત ભૂલીને પોતાના કામમાં વ્યસ્ત થઈ ગયો. જ્યારે ઘડિયાળમાં 8 વાગ્યા ત્યારે તેને ઘરે જવાનું ભાન થયું. ઘરે પહોંચ્યા પછી તેણે ઘરનું તાળું જોયું તો તેને સવારના વિવાદની યાદ આવી. તે બબડતા બબડતા તાળું ખોલવા લાગ્યો. ગમે તેટલી ના પાડો પણ મેડમ પોતાના મનનું જ કરશે, પિયર જવાનું બંધ ન કરી શકે. ભલે એના માટે પતિ સાથે ઝઘડો જ કેમ ન કરવો પડે. જ્યારે રાતના 10 વાગ્યા સુધી પણ સંગીતા ઘરે ન આવી ત્યારે રાહુલને ગુસ્સો આવવા લાગ્યો કે આજે તો હદ થઈ ગઈ. 10 વાગી ગયા પણ મેડમનો કોઈ પત્તો નથી. પરંતુ જ્યારે 12 વાગ્યા સુધી પણ સંગીતા ન આવી ત્યારે રાહુલને સવારની વાત યાદ આવી ગઈ અને પોતાનો ડાયલોગ પણ યાદ આવી ગયો. તું ત્યાં જ કેમ નથી રોકાઈ જતી?
હવે તેને પોતાની જાત પર ગુસ્સો આવવા લાગ્યો કે કેમ તે પોતાની જીભ પર કાબૂ નથી રાખી શકતો. હજી તે સંગીતાને ફોન કરવાનું વિચારી જ રહ્યો હતો કે ફોનની ઘંટડી વાગી ઉઠી. ધડકતા હૃદયે તેણે રિસીવર ઉપાડ્યું તો સામે તેના સસરા રમાકાંત વાત કરી રહ્યા હતા. શું વાત છે પપ્પાજી? આટલી મોડી રાત્રે કેમ ફોન કર્યો? રાહુલે ચિંતા સાથે કહ્યું. બેટા જરા સંગીતા સાથે વાત કરાવી દે. આજે તે અહીં આવવાની હતી પણ આવી નહીં. તેની તબિયત તો સારી છે ને? રમાકાંતે રડમસ અવાજમાં કહ્યું. રમાકાંતની વાત સાંભળીને રાહુલે ગભરાયેલા અવાજે કહ્યું. શું સંગીતા તમારી પાસે નથી આવી? તે તો ત્યાં જ આવવાની હતી, હજુ સુધી ઘરે પણ નથી આવી. શું કહી રહ્યો છે તું? ક્યાં જતી રહી મારી દીકરી કહ્યા વગર? રમાકાંતે રડમસ અવાજે કહ્યું અને રિસીવર મૂકી દીધું. હવે તો રાહુલની હાલત ખરાબ થઈ ગઈ. તે વારંવાર સંગીતાના મોબાઈલ પર ફોન કરવા લાગ્યો, પરંતુ તેનો ફોન સ્વિચ ઓફ આવી રહ્યો હતો. સવાર થતાં જ રાહુલ સૌથી પહેલાં સંગીતાના પિયર ગયો. તેને લાગ્યું કદાચ સંગીતા તેને પાઠ ભણાવવા માટે આવું કરી રહી હોય, પરંતુ જ્યારે સંગીતા ત્યાં પણ ન મળી ત્યારે તે નિરાશ થઈને તેની ઓફિસે ગયો. ત્યાં ખબર પડી કે સંગીતા તો લંચના સમયે જ ઓફિસેથી જતી રહી હતી. હતાશ થયેલો રાહુલ પાછો પોતાના ઘરે જતો રહ્યો. આખો દિવસ તે સંગીતાની સારી બાબતોને યાદ કરીને રડતો રહ્યો. બીજી બાજુ સંગીતા અને રીતુ બંને આખી રાત ગપ્પા મારતી રહી અને મોડી રાત્રે સૂઈ ગઈ. સવારે ડોરબેલના અવાજથી સંગીતાની ઊંઘ ઉડી તો તેણે જોયું કે રીતુ ગાઢ નિંદ્રામાં સૂઈ રહી હતી. સંગીતાનું મન તેને જગાડવાનું ન થયું. દૂધવાળો આવ્યો હશે એમ વિચારીને તે દરવાજો ખોલવા ચાલી ગઈ. સંગીતાએ દરવાજો ખોલ્યો તો જોયું કે દરવાજા પર 4 અજાણ્યા લોકો ઊભા છે. તેમને જોઈને તે ગભરાઈ ગઈ અને ઉતાવળમાં દરવાજો બંધ કરવા લાગી. પરંતુ તે પહેલાં જ તે 4માંથી 2 જણાએ સંગીતાને પકડીને ગાડીમાં બેસાડી દીધી. જ્યારે સંગીતાની આંખ ખુલી તો તેણે પોતાને એક કાચા મકાનમાં જોઈ. તે ગભરાઈને આમ તેમ જોવા લાગી. સંગીતા ગભરામણના માર્યા રડવા લાગી. તેને સમજાતું ન હતું કે તે શું કરે. સાંજે લગભગ 4 વાગ્યે 2 લોકો આવ્યા અને સંગીતાને તેના પતિ વિશે પૂછવા લાગ્યા. સંગીતાએ પોતાના પતિ રાહુલ વિશે જણાવ્યું તો તેઓ બોલ્યા, અમે રાહુલની નહીં વરુણની વાત કરી રહ્યા છીએ. વરુણ તો મારી બહેનપણી રીતુનો પતિ છે. સંગીતાએ અચકાતા પૂછ્યું. તેણે શું કર્યું છે અને તમે લોકો મને કેમ પકડી લાવ્યા છો? રીતુની વાત સાંભળીને બંને અજાણ્યા લોકો ચોંકી ગયા. તેમણે સંગીતાને ધમકાવતા કહ્યું, વધારે સ્માર્ટ બનવાનો પ્રયત્ન ન કર. તારા પતિએ અમારા માલિક પાસેથી દેવું લીધું છે અને હવે તે ચૂકવવા માટે ના કહી રહ્યો છે. જ્યાં સુધી અમને અમારા પૈસા નહીં મળે ત્યાં સુધી અમે તને નહીં છોડીએ અને જો પૈસા ન મળ્યા તો અમે તને વેચી દઈશું. અજાણ્યા લોકોની વાત સાંભળીને સંગીતાના હાથ પગ ફૂલી ગયા. જ્યારે બીજા દિવસે પણ સંગીતા પોતાના ઘરે ન પહોંચી તો રાહુલ અંદરથી તૂટી ગયો. સંગીતાને ગયાને 2 દિવસ થઈ ગયા હતા. ક્યાંક તે કોઈ અકસ્માતનો શિકાર તો નથી બની ગઈ ને? આ વિચારીને તે રડવા લાગ્યો. બીજા દિવસે ડોરબેલના અવાજથી તેની ઊંઘ ઉડી. કદાચ સંગીતા હોય એમ વિચારીને તે ખુશી દરવાજો ખોલવા ગયો, પરંતુ સામે તેના માતા પિતા ઊભા હતા. તેમને જોતાં જ રાહુલના ધીરજનો બંધ તૂટી ગયો અને તે પોતાના પિતાને ભેટીને બાળકની જેમ રડવા લાગ્યો. શું વાત છે? તું રડે છે કેમ? બધું બરાબર તો છે ને? તેના પિતાએ પૂછ્યું. ના પિતાજી, કંઈ પણ બરાબર નથી. સંગીતા ઘર છોડીને જતી રહી છે. 2 દિવસ થઈ ગયા પરંતુ ઘરે પાછી નથી આવી. રાહુલે ડુસકા ભરતા કહ્યું. શું કહ્યું? વહુ ઘર છોડીને જતી રહી? અને કેમ? રાહુલની માતાએ આશ્ચર્યથી પૂછ્યું. ચોક્કસ તે જ તેની સાથે ઝઘડો કર્યો હશે, નહીંતર મારી વહુ તો ખૂબ સમજદાર છે. હા માં, મેં જ તેનું દિલ દુભાવ્યું છે. પહેલીવાર નહીં, હંમેશા હું તેને દુઃખી કરું છું. રાહુલે બધી વાત માતા પિતાને જણાવી દીધી. તો ખોટું કર્યું તે બેટા. જ્યારે તેણે લગ્ન પહેલાં જ કહી દીધું હતું કે તેણે જ પોતાના માતા પિતાનો સહારો બનવાનું છે, તો તું શા માટે તેના પિયર જવા પર વાંધો ઉઠાવે છે? શું ક્યારેય તેણે તને અમારા પ્રત્યે તારી જવાબદારી નિભાવતા રોક્યો છે? અથવા ક્યારેય અમારી સેવા કરવામાં તેણે કોઈ કસર છોડી છે? રાહુલના પિતાએ તેને સમજાવતા કહ્યું. તમે સાચું કહી રહ્યા છો પપ્પા. હું જ ખોટો હતો જે મારી પત્નીની લાગણીઓને ન સમજી શક્યો. એકવાર એ પાછી આવી જાય તો હું તેની બધી વાતો માનીશ અને તેના માતા પિતાને પણ તમારી જેમ જ સાચવીશ. બીજી બાજુ સંગીતાના અચાનક ગાયબ થઈ જવાથી રીતુ ખૂબ પરેશાન હતી. જતાં પહેલાં તે પોતાનો ફોન કેમ ન લઈ ગઈ? 2 દિવસ સુધી તેણે સંગીતાની રાહ જોઈ, પરંતુ જ્યારે કોઈ સમાચાર ન મળ્યા ત્યારે તે રાહુલની ઓફિસે પહોંચી અને તેને બધી વાત જણાવી દીધી. રીતુ બોલી, આમ ગભરાવવાથી કામ નહીં ચાલે રાહુલ. લાગે છે કે સંગીતા કોઈ મોટી મુસીબતમાં ફસાઈ ગઈ છે. આપણે પોલીસમાં રિપોર્ટ નોંધાવવી જોઈએ. પછી બંને પોલીસ સ્ટેશન પહોંચ્યા અને સંગીતાના ગુમ થવાની રિપોર્ટ નોંધાવી. બીજા દિવસે રાહુલ પર ફોન આવ્યો કે નજીકના ગામમાંથી કેટલાક લોકોની ફરિયાદ આવી છે કે ત્યાં એક ખાલી મકાનમાં કેટલીક સ્ત્રીઓને કેદ કરીને રાખવામાં આવી છે. અમે ત્યાં દરોડો પાડવા જઈ રહ્યા છીએ. તમે પણ અમારી સાથે ચાલો.
ફોન સાંભળતા જ રાહુલ પોતાના અને સંગીતાના મમ્મી પપ્પા તથા રીતુ સાથે પોલીસ સ્ટેશન પહોંચ્યો. પોલીસની ટીમ સાથે તેઓ બધા ગામ પહોંચ્યા. બધી સ્ત્રીઓને છોડવામાં આવી અને ત્યાં હાજર ગુંડાઓને પકડી લેવામાં આવ્યા. ઇન્સ્પેક્ટરે રાહુલને પૂછ્યું, પણ તેમાં સંગીતા નહોતી. ઇન્સ્પેક્ટર બોલ્યા, તમે પરેશાન ન થાઓ, અમે આખા ઘરની તલાશી લઈએ છીએ. આખા ઘરની તલાશી લીધા પછી સંગીતા એક રૂમમાં ઘૂંટણ પર મોઢું રાખીને રડતી મળી. સંગીતાને જોતાં જ ખુશીના માર્યા રાહુલની ચીસ નીકળી ગઈ. થેન્ક યુ ઇન્સ્પેક્ટર, મારી પત્ની આ રહી. રાહુલને જોતાં જ સંગીતા તેને વળગી પડી. રાહુલ તેની માફી માંગતા બોલ્યો, મને માફ કરી દે સંગીતા, મારા કારણે તારે આટલી મુસીબતોનો સામનો કરવો પડ્યો. હું તને વચન આપું છું કે હવે ક્યારેય તને તારી જવાબદારીઓ પૂરી કરતા નહીં રોકું. હવે ઘરે ચાલ વહુ, ઘરે ચાલ, તારો પતિ પૂરેપૂરો સુધરી ગયો છે. સંગીતા પોતાના સાસુ સસરાનો એક સાથે અવાજ સાંભળીને મલકાવા લાગી. મિત્રો, આ વાર્તા વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જણાવજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને વિડીયોને લાઇક જરૂરથી કરી દેજો. વિડીયો જોવા માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર છે. થેન્ક યુ.